કેમ છો મિત્રો? હું મોહસિન ચુનાલા અમદાવાદથી. આજે આપણે વાત કરીશું નવી પ્રોપર્ટી ખરીદતી વખતે કયા ડોક્યુમેન્ટ તમારે ચકાસવા બહુ જરૂરી છે. સૌથી પહેલું છે દસ્તાવેજ. તમે કોઈ બી બિલ્ડર કે ડેવલપર જોડેથી જ્યારે નવી પ્રોપર્ટી પરચેસ કરતા હો તો તમારે એ જોવું બહુ જરૂરી છે કે એ જગ્યાનું દસ્તાવેજ બિલ્ડર કે પછી એના ગ્રુપના નામે થયેલું છે કે નહીં. બીજું છે રજા ચીઠ્ઠી. જે બી બાંધકામની પરવાનગી માટેનું પ્રમાણપત્ર જેને રજા ચીઠ્ઠી કે એની જોડે હોવી જરૂરી છે. અને ત્રીજું છે રેરા સર્ટિફિકેટ, કે જે બી ડેવલપર જે બી બિલ્ડિંગ બાંધી રહ્યો છે તો એનો રેરા સર્ટિફિકેટ એની જોડે હોવો જરૂરી છે. હવે ચોથું જે છે કે જે બી બાંધકામ થઈ રહ્યું છે તો એઝ પર નોર્મ્સ એનું પ્લાન પાસ હોવો જરૂરી છે. અને જો બિલ્ડિંગ કમ્પ્લીટ થઈ ગયું છે તો એનું કમ્પ્લીશન સર્ટિફિકેટ અને બીયુ પરમિશન એની જોડે હોવી જરૂરી છે. અને જો મકાન તમે પ્રોપર્ટી ખરીદી ચૂક્યા છો તો એ ફ્લેટનો પજેશન લેટર તમારી જોડે હોવો જરૂરી છે. વિડીયો તમને કેવું લાગ્યું નીચે કોમેન્ટ જરૂરથી કરજો અને વિડીયોને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. અને અમદાવાદની અંદર કોઈ બી એરિયામાં પ્રોપર્ટી લેવી હોય તો અમારો કોન્ટેક્ટ કરજો. ઓકે, જય હિન્દ.